ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરત બાજુથી ભરૂચ તરફ વિદેશી દારૂનો જથ્થો ભરી સ્વિફ્ટ કાર પસાર થનાર છે। આ બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર હાઈવે ઉપર મોતાલી ગામની અમરાવતી ખાડીના બ્રિજ પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 36 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 45,000થી વધુનો દારૂ અને 3 લાખની કાર મળી કુલ 3.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જાડેશ્વર ગામના દુબઈ ટેકરી ખાતે રહેતો પ્રજ્ઞેશ કાંતિ વસાવાને ઝડપી પાડ્યો હતો, જેની પોલીસ દ્વારા પૂછપરછ કરાતા વિદેશી દારૂનો જથ્થો તેઓના ગામનો બુટલેગર નવીન રણછોડ વસાવાએ કોસંબાના નંદાવ ગામ ખાતે લેવા મોકલ્યો હતો, જ્યાં ચિરાગ નામના ઇસમ પાસેથી જથ્થો લાવ્યો હોવાની કબૂલાત કરી હતી।